અમદાવાદના ચંડોળા વિસ્તારમાં જે પ્રકારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં જે ચંડોળા તળાવ વિસ્તાર છે જેમાં મેગા ડિમોલિશન અને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે બેઠક યોજવામાં આવી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં ઉપસ્થિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કમિશનર ઓફિસ પહોંચ્યા. સમાચાર સામે આવી રહ્યા છે જેમાં થોડી જ વારમાં કમિશનર ઓફિસ પર બેઠક શરૂ કરવામાં આવશે. ત્યારે વિકાસ સહાય સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. રવિ ભાવસાર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણે હવે બેઠક શરૂ કરવામાં આવી છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને કંટ્રોલ રૂમથી જે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરશે. શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચંડોળા તળાવની અંદર જે પ્રમાણે જે ગેરકાયદેસર લોકો જે રહેતા હતા તે લોકોને જે રિપોર્ટ છે રિપોર્ટ કરવાની પ્રોસિજર અને તે લોકોના જે ગેરકાયદેસર મકાનો છે તેની પર પણ કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા. સાથે જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ હાલમાં જે બેઠક છે તે બેઠકમાં ઉપસ્થિત છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બેઠક છે તે બેઠક ખૂબ જ મહત્વની કહી શકાય કે જે પ્રમાણે બેઠકની અંદર રાજ્ય પોલીસ વડા, મહાનગરપાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ ઉપસ્થિત છે અને ચંડોળામાં જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેની સમીક્ષા છે સમીક્ષા ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ બીજા કેટલા ગેરકાયદેસર એવી વસાહતો છે કે જેમાં છેલ્લા ઘણા સમયથી જે બાંગ્લાદેશીઓ છે તેમના દ્વારા જે કબજો છે તે કબજો કરવામાં આવે છે તેને લઈને પણ હાલમાં તો સમગ્ર જે કાર્ય છે તે કાર્ય લઈને જે સમીક્ષા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રમાણે ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને જે ચંડોળા વિસ્તાર છે જે મિની બાંગ્લાદેશ પણ કહેવાય છે, તો મિની બાંગ્લાદેશ પર બુલડોઝર ચાલ્યું છે. શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચંડોળા તળાવ છે તે તળાવની વિસ્તારનો આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓ આવીને વસતા હતા અને સાથે જ તે લોકો દ્વારા જે ડોક્યુમેન્ટો છે તે ડોક્યુમેન્ટો પણ જે ભારત સરકારના છે તે બનાવી દેવામાં આવ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગેરકાયદેસર રીતે પૈસા આપીને જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની વાત છે તે પણ સામે આવી છે. તેને લઈને હાલમાં તો જે તંત્ર દ્વારા જે બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સાથે જ અગાઉ પણ જે ડિપોર્ટ કરેલા જે લોકો બાંગ્લાદેશીઓ હતા તે લોકો પણ પાછા આવી ગયા હતા. એટલે તેને લઈને પણ અલગ પ્રકારની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હાલમાં તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. સમગ્ર જે કામ છે તે કામની સમીક્ષા કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે. જે પ્રમાણે 5,000 મકાનો અને ઝૂંપડાઓને જમીન દોસ્ત કરવામાં આવ્યા છે અને ત્યાં 60થી વધુ જેસીબી અને 60થી વધુ ડમ્પર અને 2,000થી વધુ પોલીસ કર્મીઓ ત્યાં હાજર છે, તો શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જે અધિકારીઓ દ્વારા જે સર્વે છે તે સર્વે કરવામાં આવ્યો છે ત્યારબાદ જેટલા લોકો ગેરકાયદેસર રીતે મકાન બનાવીને જે પ્રમાણે ચંડોળા તળાવની અંદર કબજો કર્યો હતો તેવા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગઈકાલ રાતથી જે તૈયારીઓ છે તૈયારીઓ કરવામાં આવી હતી. 50 જેટલા ડમ્પરો અને 50 જેટલા જે બ્રેકરો છે તે બ્રેકરો મંગાવવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતા. એટલે કોઈ પણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા ના ખોરવાય તે માટે પોલીસ છે પોલીસ ખડે પગે રાખવામાં આવી હતી. 2,000 કરતા પણ વધારે જે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે તે અધિકારીઓ ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા હતા અને જે લોકોએ ગેરકાયદેસર રીતે જે મકાનો છે તે મકાનો બનાવ્યા હતા તે લોકોના જે મકાનો છે તે હાલમાં તો ડિમોલિશન છે તે કરવામાં આવી રહ્યા છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર.